નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી રહસ્યમય અને ખોફનાક કથા સંભળાવવા જઈ રહ્યો છું, જ્યાંમાં મેલડી સ્વયં યમરાજ સામે ઊભા રહ્યા હતા. આ કથા ભક્તિ, શક્તિ અને મૃત્યુને હરાવતી માતાની કૃપાની છે. વિડિયો શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ કથા. માં મેલડી અને યમરાજનો ભયંકર યુદ્ધ. ઘોર કાળી રાત હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી અને ચારે તરફ અજીબ સન્નાટો હતો. એ જ સમયે યમલોકમાં યમરાજ પોતાના સિંહાસન પર બેઠા હતા. તેમણે પોતાના દૂતોને આદેશ આપ્યો, પૃથ્વી પર એક ભક્તનો સમય પૂર્ણ થયો છે, તેની આત્મા તરત લાવી દો. એ ભક્તમાં મેલડીનો પરમ ઉપાસક હતો. દર રાત્રે તે દીવો પ્રગટાવી માતાની આરાધના કરતો અને એક જ પ્રાર્થના કરતો, હે માં, અંતિમ શ્વાસ સુધી મારી રક્ષા કરજો. મધરાતે અચાનક બારણું જોરથી ખુલ્યું. ઠંડી હવા ઘરમાં ફરી વળી અને યમદૂતોની કાળી પરછાયાઓ અંદર પ્રવેશી. જેમ તેઓ ભક્તની નજીક આવ્યા, અચાનક આખું ઘર તેજ પ્રકાશથી ધ્રુજી ઉઠ્યું. એક ગર્જના સંભળાઈ, મારા ભક્તને સ્પર્શ પણ ના કરશો. પ્રકાશમાંથી માં મેલડી પોતાના રૌદ્ર સ્વરૂપમાં પ્રગટ થયા. તેમની આંખોમાં અગ્નિ જ્વલતો હતો. હાથમાં ત્રિશૂલ વીજળીની જેમ ચમકી રહ્યો હતો. યમદૂતો ભયથી પાછળ હટી ગયા અને યમરાજને બોલાવવા દોડી ગયા. થોડી પળોમાં આકાશ ફાટી નીકળ્યું અને યમરાજ પોતાના ભયંકર સ્વરૂપમાં પ્રગટ થયા. ધરતી કંપી ઉઠી. યમરાજ ગરજ્યા, દેવી, આ ભક્તનો સમય પૂર્ણ થયો છે. સૃષ્ટિનો નિયમ કોઈ બદલી શકતું નથી. માં મેલડીનો અવાજ ગુંજી ઉઠ્યો, જ્યાં સચ્ચી ભક્તિ હોય ત્યાં મારા આશીર્વાદથી મૃત્યુ પણ થંભી જાય છે. એટલું સાંભળતા જ ભયંકર યુદ્ધ શરૂ થયું. આકાશમાં વીજળી તૂટવા લાગી. પવન તોફાન બની ગયો. યમરાજનો દંડ ધરતી પર પડતા જમીન ફાટી નીકળી. પરંતુ માં મેલડીએ ત્રિશૂલ ઊંચું કરીને એવો દિવ્ય પ્રહાર કર્યો કે આખું બ્રહ્માંડ પ્રકાશથી ભરાઈ ગયું. યુદ્ધના તેજ સામે યમરાજ થોડા ક્ષણ માટે સ્થિર થઈ ગયા. તેમને સમજાયું, આ માત્ર શક્તિનો સંઘર્ષ નહોતો, આ ભક્તિની જીત હતી. ધીમે ધીમે યમરાજે પોતાનો દંડ નીચે મૂકી દીધો અને માથું ઝુકાવ્યું. હે માતા, તમારી ભક્તિ સામે મૃત્યુ પણ હારી ગયું. આ ભક્તને જીવનદાન આપવામાં આવે છે. માં મેલડીએ કૃપાદૃષ્ટિ કરી. એ જ ક્ષણે ભક્તના શરીરમાં નવી જીવન શક્તિ ફરી વળી. તેણે આંખો ખોલી અને માતાના દિવ્ય દર્શન કર્યા. પળવારમાં માં મેલડી અંતર્ધ્યાન થઈ ગયા. રાત ફરી શાંત બની ગઈ. કહેવાય છે મિત્રો, જે કોઈ સચ્ચા દિલથી માં મેલડીની ભક્તિ કરે છે, તેની રક્ષા માટે માતા મૃત્યુ સામે પણ ઊભી રહે છે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, જય માં મેલડી. ફરી મળીએ આવી જ એક રહસ્યમય કથામાં. જય માં મેલડી.